હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં કોમર્સ એટલે કે વાણિજ્ય પ્રવાહમાં આજે એકાઉન્ટમાં આપણે ભાગડીનો દાખલો સોલ્વ કરવા જઈ રહ્યા છે, રાઈટ? તો વિડીયોના અંત સુધી બની રહેજો, વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર? તો સેક્શન ડી માંનો દાખલો છે જે 4 માર્ક્સમાં પૂછાઈ ગયેલો છે, રાઈટ? બોર્ડની એક્ઝામમાં નીચેની માહિતી પરથી બે પાર્ટનર છે, રાઈટ? બે પાર્ટનર છે, વિરાટ અને વામન. ભાગીદારી પેઢીના પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશથી 2 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. એટલે આ કેટલા વર્ષની આપણને નફો આપી દીધેલો છે? 5 વર્ષનો. અને ભારિત સરેરાશની પદ્ધતિ શોધવાની છે અને પાઘડી છેલ્લા કેટલા વર્ષની કરવાની છે? ખરીદીના 2 વર્ષના આધારે નક્કી કરવાની છે, બરાબર? તો સૌથી પહેલા શું કર્યું? રકમ આપી દીધેલી હશે તમને પેપરમાં. 2012 થી 2013, 2013 થી 2014, 2014 થી 2015, 2015 થી 2016 ને 2016 થી 2017. હવે નફો જુઓ, રાઈટ? નફો છે એ કન્ટિન્યુ વધતો જાય છે, બરાબર? પહેલો નફો છે 2012 અને 13ની સાલમાં 90,000 થયો. 13 અને 14ની સાલમાં 1,10,000 થયો, એટલે વધારો થયો. 2014 થી 15માં 1,20,000 પહોંચી ગયો નફો, અને 2015 અને 16માં 1,30,000 કન્ટિન્યુ વધતો રહે છે. 2016 થી 2017માં 1,40,000 થયો. તો આપણે ભાર આપવો પડશે, બરાબર? રાઈટ? 1, 2, 3, 4 અને 5, રાઈટ? જેમ જેમ સંખ્યા વધે એમ એનો ભાર વધતો જશે. તો કુલ ભાર આપણને કેટલો મળે છે? આનું ટોટલ કરો. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10 ને 5 15. આપણે કુલ ભાર મળી ગયો, એ આપણે સૂત્રમાં લગાવશું. પછી શું કરવાનું? નફો અને ભારનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. એટલે આ બંનેનું શું કરી દેવાનું? ગુણાકાર કરવાનું રહેશે, વિદ્યાર્થી મિત્રો. તો પેદાશ ભારિત નફો 90,000 ગુણ્યા 1 એટલે 90,000, 1,10,000 ગુણ્યા 2 એટલે 2,20,000, 1,20,000 ગુણ્યા 3,60,000 રહેશે, વિદ્યાર્થી મિત્રો. બંનેનો ગુણાકાર કરવાનો. 1,30,000 ગુણ્યા 4 5,20,000, 1,40,000 ગુણ્યા 5 એટલે 7 લાખ રૂપિયા થશે. આનું આખાનું ટોટલ કરતા આપણને આન્સર મળે છે 18,90,000 રૂપિયા. તો ભારિત સરેરાશનો નફાનું આપણે સૂત્ર લખાવવું પડશે. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. શું લખવાનું? સૂત્ર યાદ કરવાનું. ભારિત સરેરાશ નફોમાં કુલ ભારિત નફાના છેદમાં કુલ ભાર, બરાબર? સૂત્ર અહીંથી જ બની જશે. 18,90,000 જે આવ્યો છે આ નફો કુલ, એમાં આપણો ભાર કેટલો છે? 15. એને ભાગાકારમાં નાખવાનો. 18,90,000 ભાગ્યા કેટલા કરશું? અહીંયા 15 કરશું. તો વિદ્યાર્થી મિત્રો કેટલો નફો આવશે? 1,26,000 રૂપિયા. આપણને શું મળ્યો? ભારિત સરેરાશ નફો મળે. એને કેટલા વર્ષ કીધા છે? 2 છે, અને 2 વર્ષના ખરીદીના આધારે આપણે પાઘડી નક્કી કરવાની છે. તો પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. 1,26,000 ગુણ્યા 2 એટલે 2,52,000 રૂપિયા થશે, વિદ્યાર્થી મિત્રો, રાઈટ? તો આ દાખલો તમને સેક્શન ડી માં પૂછાઈ શકે છે. બોર્ડમાં પૂછાઈ ગયેલો છે દાખલો. સ્ક્રીનશોટ પાડી લેજો, રાઈટ? ઓકે. ઓકે.